અને આ આપણું ત્રીજું ધામ વિલેશ્વર મહાદેવ. અહીંનું વાતાવરણ એટલું શાંત અને પવિત્ર છે કે તમારો આખો દિવસ થાક ઉતરી જાય. બીલીપત્ર અને હર હર મહાદેવના નાદ સાથે આ જગ્યાનું પણ અલગ જ ઉત્સાહ અનુભવાય છે. અને અહીંયા મસ્ત મજાનો જે મહાદેવ પ્રાગટ્ય સ્થાન છે એ પણ તમને સાથે બતાવી દઉં છું. ગાડી હલવાઈ ગઈ થોડી બરાબર હલવાની છે. વરસાદમાં આવું થાય. જોકે ઘણા બધા રસ્તા એવા નથી, અમુક રસ્તા એવા હોય છે. આપણે આની પહેલાં જે ધોધ જોયો હતો એ તો મસ્ત રસ્તો હતો. આની કરતાં ટૂંકમાં થોડોક સારો વરસાદ આવે તો વાંધો ન આવે. અહીંયા શું છે કે થોડોક ગારા જેવું છે. આ તમને જો નીચે દેખાતો હશે. આ જો બધું થોડોક ગારો છે. અમારે ભાઈ અમારા ભાઈ જાડેજા ભાઈ હલવાઈ ગયા છે હવે. થોડાક તો હલવાઈ ગયા છે. તે ગાડી જો કે ઓલાની જેમ જૂની છે એટલે બહુ વાંધો ન આવે એટલો બધો. તાકાત તો હજી કરે જ છે. મસ્ત છે ગાડી. સીધી 100 છે ભાઈ. જૂનામ જૂની ગાડી ભાઈ પૂરા હલવાઈ ગયા છે હવે. જો રસ્તો આટલો ડોલો છે, બાકી તો બધો મસ્ત છે. હાલો આપણે પગ હાલતા નથી મિત્રો, પગ હાલતા નથી. આટલું ટ્રેકિંગ કરી લીધું છે આજે. ધોધની ઓલી બાજુ થી આ બાજુ હોય એવા તમે તો હવે હવે પાછી જ્યાં ગાડીઓ પડી ત્યાં જઈએ છીએ હાલી ફરીને પાછા જઈએ છીએ. માંડી મોજે કરાવવાની છે મિત્રો વ્લોગમાં. કેવી મોજ.
ડુંગર ઉપર આવી ગયા છીએ અને જે વ્યૂ લેવાનું હતું માલનાથના ડુંગર ઉપર પવનચક્કીનું એ પ્રમાણે એક વ્યૂ આપણને મળવા નથી વરસાદના કારણે. જો અત્યારે વરસાદ શરૂ છે અને આપણે માઇન્ડ કરીને પહોંચ્યા છીએ